તો બોલવાનું કન્ટેન્ટ તાપો મને આપો. સા બંધ કે તો બોલે દે હાલો પાપા. એમ નહીં. મારું માથું હે સહી સાગર, હું તમને એક પ્રશ્ન પૂછું છું કે આપણે પપ્પાના બેન હોય તો ફઈ કી, મમ્મીના બેન હોય તો માસી કી, એવી રીતે આપણા ફઈના નણંદ હોય એને શું સંબંધનથી બોલાવવા? ઈ આપણે શું થાય એમ હા, એને હું કહીને બોલાવવા એમ, એટલું જ કહેવું. એવું કે હે સાગર, એક પ્રશ્ન પૂછું? હા બોલ ને. પપ્પાની બેન હોય એને કેવાય? ફરીથી. હે સાગર, એક વાત પૂછું? હા બોલ ને. પપ્પાની બેન ઈ આપણે ફઈ થાય, હા. મમ્મીની બેન ય ફઈ માસી થાય. હે સાગર, એક વાત પૂછું? હા બોલ ને. પપ્પાની બેન આપણે ફઈ થાય, હા. મમ્મીના બેન હોય ઈ માસી થાય આપણે. તો પછી ફઈની નણંદ હોય એને શું કેવું આપણે? હવે એ બાબતે તો આપણે મમ્મીને પૂછવું પડે, મને તો એટલી બધી ખબર ન હોય. હે સાગર, એક સવાલ પૂછું? હા બોલ ને. પપ્પાની બેન હોય ઈ આપણે ફઈ થાય, હા. મમ્મીની બેન હોય ઈ આપણે માસી થાય. તો ફઈની નણંદ આપણે શું થાય? હવે સવાલ તો તે અઘરો પૂછી લીધો. મમ્મીને પૂછીએ આપણે શું થાય. એ સવાલ એક સવાલ પૂછું? સ- કરી છે ત્રીજો ઓલા ઉપર હતું, કેમ એમ થાય છે? હે સાગર, એક સવાલ પૂછું? હા બોલ ને. પપ્પાના બેન આપણે ફઈ થાય. સાગર, એક સવાલ પૂછું? હા બોલ ને. પપ્પાના બેન હોય આપણે ફઈ થાય, હા. મમ્મીના બેન હોય આપણે માસી થાય. હા. તો ફઈની નણંદ આપણે શું થાય? નો એને હોય હું- એવા તું સવાલ પૂછશો પાછી. અઘરા સવાલ પૂછે મારું માઇન્ડ કામ કરતું બંધ થઈ જાય. એક કામ કરીએ આપણે મમ્મીને પૂછીએ. ઈ આપણે કાંઈ ન થાય, અને કુંવારી હોય ને તો એને વ્યવહાર થાય. શેતર કે ફઈ નણંદ ઈ આપણે કાંઈ ન થાય. શેતર કોઈ ફઈ નણંદ ઈ વાંઢી હોય ને ઈ આપણે કાંઈ ન થાય. કુંવારી હોય ને તો એને વ્યવહાર થાય. અને છે કોઈ તાર ફઈ નણંદ? આવા બધા અઘરા પ્રશ્ન પૂછ્યા કરશો બેઠી બેઠી તે. બેઠી છે આમ. પણ હાલ લે હું આ બેહું, લે બેન. દાંત નો કાઢતા. નહીં કાઢું. ચાલુ જ છે. ચાલુ કરી દીધું તું. એટલે બંધ તો કર હવે. પૂછ હજી સવાલ પૂછ. પૂછ. હવે ઝટકો આમાં મારવાનો હતો, ઝટકો મારવાનો હતો, ભૂલાઈ ગયો. ઝટકો મારવાનો હતો, ભૂલાઈ ગયો. ઈ તો મારે કેવું કામ. પૂછ હજી સવાલ પૂછ. છે બીજા કોઈ સવાલ?